આમાં ખખડા પાણી જો એટલે આમાં ભર્યું છે અને સડાયો ને એટલે પાણી ઉલ્યું થોડુંક થાય. અને જો આ સકો હાવ પડખે આવી ગયો. આ નજીકનો સકો છે. પાયળ વટો ને પાયળ વટીને તરત એક વાડી છે. વાડીમાં જે તરત સકો છે. અત્યારે તો જો બેન છે. હા હાવ નજીકનો આ પાયળ ત્યાં ગાડી છે. એમ તો છે આટલી લઈને થાય. આ ફોનથી ડાયરેક્ટ ગણો ને ક્યાંય હોય ને એટલે ફોન આપણે થોડો હાઈલાઇટ કરે લગભગ કમ્પ્લીટ ન દેખાય. હા હામું હોન્ડા હાલ્યું જાય છે. એ પાયળે પોગી ગયું ને આ પાયળ આપણે ઉતર્યા એટલો ફેર પડ્યો. હા હેઠેનું પડું રહ્યું એ કમ્પ્લીટ હકાઈ ગયું છે. આ ભાગા હકાઈ ગયો છે. ઓલો હામો હકાઈ ગયો છે. અને આ રજકો કાકાનીનો એટલો બાકી રહ્યો છે. એને એટલો વાઢવાનો રહ્યો છે. એને આપણેથી થોડોક વધુ છે. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ વાડીએ આવીને 5 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે આપણે એક ઉનાળાના નવરા બેઠા બેઠા બીજું કામ આવી ગયું છે. જે આપણે બોરમાં મોટર ઉતારી હતી એનો દંડો એક આપણે બીજાનો વાપરવા ઉચિત તો લાવ્યા હતા ખાલી ચેકિંગ કરવા માટે. અને એ દંડો જો આપણે અત્યારે આમાં ડેલે હોન્ડા છે. હોન્ડા એ કમ્પ્લીટ બાંધી દીધો છે. અને પૂંછડું આપણા હાથમાં છે. જો આ બે ખીલાવાળું છે એટલે આને પાછળ ઝાલીને હાલવું પડે. ક્યાંય ભરાય ન ભરાય એટલે એના માટે આ પૂંછડું ઝાલીને આપણે પાછળ હાલવાનું છે. અને હોન્ડા એ બાંધીને હોન્ડા આગળ ઢળે જાય એવી રીતના કરીને આ દંડો મૂકવા જવાનું છે. અહીંથી નસીએ બધું વાઘ ઘોગ ગણો એટલે કિલોમીટર જેવી રેન્જ છે. કિલોમીટર લઈ ગઈને આપણે બાંધીને આ વાંહે ઝાલીને જવાનું છે. કિલોમીટર જેવું થાય છે. અને આગળ જો ડેલો બંધ હતો એટલે કડેક હોન્ડા ઊભું રાખીને ડેલો ખોલ્યો છે. 300 થી 350 ફૂટની લાઈન લાંબી છે. અને અત્યારે જો આ તળાવની પાળ આવી છે. અહીંયાથી હોન્ડા ચડાવીને જવા દીધું છે. અને આ લાઈનમાં પાણી ભર્યું છે એટલે ઢાળ ચડે ને એટલે જો આમાં ખખડે છે. પાળ કમ્પ્લીટ હોન્ડા ચડી ગયું છે. જે તળાવ આખું વટવાનું બાકી છે એટલે એને જાજુ કહેતું નથી. આ તળાવ એક વટવીને તળાવ વટીને તરત એ વાડી આવી જાય. અહીંયા મૂકીને તરત પાછું આવવાનું છે. અને જો આવડી પાળ છે. આવડી પાળ હોન્ડા વાંહે બાંધીને ચડાવી છે. આમાં ખખડા પાણી જો એટલે આમાં ભર્યું છે. અને આ સડાયો ને એટલે પાણી ઉલ્યું થોડુંક થાય. અને હોન્ડા જો ઠેઠ આમ તળાવમાં હાલ્યું જાય છે. એ થોડુંક છેટું હોઈ ગયું છે. આગળ એમ તો છે આટલી લઈને થાય. આ ફોનથી ડાયરેક્ટ ગણો ને ક્યાંય હોય ને એટલે ફોન આપણે થોડોક હાઈલાઇટ કરે લગભગ કમ્પ્લીટ ન દેખાય. હા હામું હોન્ડા હાલ્યું જાય છે. એ પાયળે પોગી ગયું ને આ પાયળ આપણે ઉતર્યા એટલો ફેર. આ સકો હાવ પડખે આવી ગયો. આ નજીકનો સકો છે. પાયળ વટો ને પાયળ વટીને તરત એક વાડી છે. વાડીમાં જે તરત સકો છે. અત્યારે તો જો બેન છે. હા હાવ નજીકનો આ પાયળ ત્યાં ગાડી છે. આ પાયળ વડો એટલે તરત એક ખેતર આવે અને ખેતરમાં પવન શીખી છે એટલે અત્યારે બેન છે. આ જો ખામી રહી ને એ એક ચાલુ છે. અને આ રહી બેન છે. અને હોન્ડા આપણે જો ઓલું પાયળ વટીને વહી ગયું છે. અને અહીંયા વાડી છે એટલે હળવે ધીમે ધીમે આગળ લીધીએ. ત્યાં મૂકવાનો કાંઈ આપણને ખબર નથી. આપણે તળાવમાં આવીએ છીએ એટલે કેટલું હોન્ડા આગળ જીવું શું કાંઈ આપણને કાંઈ અત્યારે દેખાતું નથી. પાળ રસ્તો છે ને પાળ આડું હોન્ડા હાલ્યું જાય. લાઈન મૂકીને આપણે આવતા રહ્યા છીએ આપણી વાડીએ. અત્યારે વાડીએ આવીને આપણે મોટર ચાલુ કરી હતી. આ લાઈટ તો આવી નથી પણ મોડે આવી એટલે આ જો ખડનો ક્યારો આપણે બાકી હતો. ઉપરનો નવો એક બાકી હતો એ બે પાવાના હતા. એટલે જો આપણે કમ્પ્લીટ આખો હોરો ક્યારો આ પાઈ દીધો છે. અને એક ક્યારો આપણો ટૂંકો નવો સોંપેલો હતો એ પાવાનો હતો. બે આપણે કમ્પ્લીટ પાઈ દીધા છે. અને અત્યારે આ ક્યારા પાઈને મોટર બેન કીધી લાઇટે વહી ગઈ છે. અને અત્યારે જવાનું છે ઘરે કારણ કે ક્યારે પી ગયા ને લાઇટે વહી ગયું બધું હારે થઈ ગયું કામ કમ્પ્લીટ પૂરું. એટલે ક્યારે આપણે જો કમ્પ્લીટ પી ગયા છે.
અને હવે આપણે કામકાજ આ રજકાનું રહ્યું છે. રજકો એક વાઢવાનો બાકી રહ્યો છે. કાલ તો આપણે જો ઓલી વાડીએ વાડીને કમ્પ્લીટ ઓથરા કરી નાખ્યા છે. એટલે અહીંયાનું કામકાજ પૂરું થઈ ગયું. અહીંયા થોડાક દી કેડે અઠવાડિયા 10 દી પછી ખાલી ખેરવા જવાનું એક કામ રહ્યું છે. અને અહીંયા આપણે જે જો આટલો આ રજકો રહ્યો ને આ બધો રજકો વાઢવાનો છે. વાઢીને કાઢો એટલે અહીંનું કામ પૂરું. પછી આ પડું ખાલી થઈ જાય એટલે હાંકવાનું એક બાકી રહે છે. આપણે આ એક પડું આ વાડીએ હાંકવાનું બાકી રહ્યું છે. બાકીનું જો હેઠેનું પડું રહ્યું એ કમ્પ્લીટ હકાઈ ગયું છે. આ ભાગ આ હકાઈ ગયો છે. ઓલો હામો હકાઈ ગયો છે. અને આ રજકો કાકાનીનો એટલો બાકી રહ્યો છે. એને એટલો વાઢવાનો રહ્યો છે. એને આપણેથી થોડોક વધુ છે. આ ભાગનો રહ્યો ને પાછળનો એટલો એનો વધુ છે. અને ઉલો રહ્યો એ ના આપણે બે ને એ સરખો છે. એટલે આ ભાગ એમને એક વધુ છે. અને ઉલ્યા બે પડા બેમાં વડે ને એટલે આખું પડું કમ્પ્લીટ કાકાનું બેનું એક હારે હકાઈ છે. એટલું કામ ટૂંકમાં રહ્યું છે. ને રજકો આપણે 2 દીમાં ચાલુ કરી દો ને કાલ વાઢવી પરમ દી એટલે 2 દીમાં વાઢવા માંડવાનું છે. એટલે કામ બધું પૂરું થઈ જાય.